સુરત ઉધનાની શ્રેયસ વિદ્યાલયમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી ધ્વજવંદન સાથે વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં આજે 15મી ઓગસ્ટના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, ભાષણો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને બિરદાવી હતી. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા, અખંડતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર શ્રેયસ વિદ્યાલય પરિવાર ઉત્સાહ અને આનંદ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાયો હતો. શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. 15મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ રીતે શ્રેયસ વિદ્યાલય ઉધનામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે સંપન્ન થઈ હતી. નમસ્કાર. આજે આપણો દેશ 80મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે. સૌ સુરતવાસીઓને, સૌ પરિવારને, વિદ્યાર્થી મિત્રોને, શિક્ષક મિત્રોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે આ સ્વતંત્ર દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે એ માત્ર આપણે ઉજવણી રૂપે નથી જોવાની. એ ઉજવણી મળવા પાછળ વિદેશી શક્તિઓ દૂર થઈ ગઈ એ વાત બરાબર, પણ સાથે સાથે જે મહાપુરુષોએ આ સ્વતંત્ર દિવસ માટે જે યોગદાન આપ્યું છે, બલિદાન આપ્યું છે, એમનો ત્યાગ, એમના શૌર્યને, એમના ધીરજને અને એમની હિંમતની આપણે કદર કરવી જોઈએ. એમને યાદ કરવા જોઈએ કે સ્વતંત્ર દિવસ, આઝાદી આપણને દાનમાં નથી મળી. એમના આ ત્યાગ, શૌર્ય અને નિષ્ઠાથી, પ્રમાણિકતાથી આપણે સૌ મેળવી શક્યા છીએ. સ્વતંત્ર દિવસ પર ઘણું બધું કહેવાનું મન થાય છે. સમયને અભાવે એમાં વધુ હું કહી શકતો નથી, પણ વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કહીશ કે વિદ્યાર્થીઓ આપણા દેશના ભાવિ છે. અહીંયા શ્રેયસ વિદ્યાલયની અંદર પીટીસી કોલેજ પણ ચાલે છે, બીએડ કોલેજ પણ ચાલે છે. તો એ તમામ તાલીમાર્થી મિત્રો, પીટીસી વાળા પણ અને બીએડ વાળા પણ, એ તમામ તાલીમાર્થી મિત્રો વિદ્યાર્થીઓનું ભાવિના ઘડતર છે. એટલે જ્યારે બાળકો પ્રતિજ્ઞા લેતા હોય કે ભારત મારો દેશ છે એમ કહેતા હોય, પણ એમણે એ પણ વિચાર કરવો જોઈએ કે ભારત દેશ માટે હું શું કરી શકું. દેશની વાત ખૂબ દૂર થઈ ગઈ એમ આપણે વિચારતા કોઈને લાગે કે દેશને માટે વિચારે છે આ લોકો. તો સૌ પ્રથમ પોતાના કુટુંબનો, સમાજનો અને રાજ્યનો અને ત્યારબાદ દેશનો વિચાર કરીએ. રાષ્ટ્ર માટેની પ્રેમ જાગૃત કરીએ. એ જાગૃત કરવામાં આ તાલીમાર્થી મિત્રો ખૂબ અગત્યનો ભાગ ભજવે એવી એમને હું વિનંતી કરું છું. આભાર. થેન્ક યુ વેરી મચ.